હું સંસદ સભ્ય હોવા છતાં, સ્વનિર્ભર હોવા છતાં આ વેદનાઓ મારે સહન કરવી પડતી હોય તો સમાજની લાખો મહિલાઓ જે પતિને આધારિત છે એમની દશા કઈ હશે એ કલ્પના બહારનું કામ છે. અને કલ્પના બહારનું કામ છે ત્યારે મારા ધોળીતરી સમાજ આગેવાનોને તમારી પાસે ખોળો પાથરીને એક દીકરી ભીખ માંગે છે કે આ સમાજની બધીઓ નાથવા માટે સમાજના શૈક્ષણિક સંકુલો બનાવો. અને આજની તારીખે મારી કોઈ સમાજ પાસે માંગણી હોય તો જેમ તમામ સમાજો ધાર્મિક જગ્યાએ ભેગા થાય, પાટીદાર સમાજ ભેગો થાય, ચૌધરી સમાજ ભેગો થાય, રબારી સમાજ વડવાળાના નામે ભેગો થાય, દલિત સમાજ બાબા સાહેબ આંબેડકરના નામે ભેગો થાય, ક્ષત્રિય સમાજ મહારાણા પ્રતાપના નામે ભેગો થાય, આદિવાસી સમાજ બિરસા મુંડાના નામે ભેગો થાય તો મારો ઠાકોર સમાજ એ ઉત્તર ગુજરાતમાં સદારામ બાપુના નામે ભેગો થાય ને એવું સદારામ ધામ બનાવવા માટેની આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું.